ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પેપર નંબર 15માં પ્રેમ પચીસીમાં સાહિત્ય સ્વરૂપ પદ ઉપરનો આપણે પરિચય મેળવ્યો. હવે કોઈ પણ કૃતિને ભણવી હોય તો પહેલાં પદ એટલે કે એના સ્વરૂપ વિશેની વાત કરીએ. પણ કોઈ પણ કૃતિને ભણીએ તો એ વાત એ સાચી છે કે એના સર્જક વિશે પણ થોડોક પરિચય હોવો જોઈએ. તો વિશ્વનાથ જાનીનું જીવન અને એના સાહિત્ય સર્જન વિશે થોડોક પરિચય આપણે લઈએ. તો ગુજરાતી સાહિત્યના વિવિધ સાહિત્ય યુગોમાં સર્વથી સુદીર્ઘ કોઈ સમય અવધિ ધરાવતો કોઈ યુગ હોય તે મધ્યકાલીન સાહિત્ય યુગ છે. 1250થી 1850 સુધીનો સમયગાળો એટલે મધ્યકાળ. તે લગભગ 400 વર્ષથી અતિ દીર્ઘકાળ ધરાવતો આ સાહિત્ય યુગ છે. આ યુગમાં નરસિંહ મહેતા, ભાલણ, ભીમ, ચતુર્ભુજ, મીરા, કેશવદાસ, નાકર જેમાં અનેક સર્જકો થઈ ગયા. આમ ગણ્યા ગણાય નહીં એટલા. પણ એ માહીના એક વિશ્વનાથ જાની પણ એટલે આખ્યાન સાહિત્ય સ્વરૂપના પિતા ગણાય. ભાલણ પછી કાલક્રમે કવિ વિશ્વનાથ જાની થઈ ગયા અને એમની સૌથી મોટી અને ખરી ઓળખ એમને પોતાની ભાષા ગુર્જર ભાષા તરીકે ઓળખાવી. આ ઉપરાંત પણ કવિ વિશ્વનાથ જાનીને 17મા શતકમાં આપણે ગણીએ છીએ અને એની રચના એ ગણના એની 17મા શતકમાં થાય છે કવિ તરીકેની. સવિશેષ પ્રસિદ્ધિ મળી છે. 17મા શતકના આ કવિનો આપણે પ્રસ્તુત પ્રશ્નોત્તરમાં પરિચય મેળવીએ કે કવિ પોતાની અટકથી વાત કરે. પદને અંતે વિશ્વનાથ જાની લખે કે જાની જયગત જાણ જશોદાજી તે મારે વીરે મરશે રે. જાની પ્રભુ જમદુ વીરને જપે કીધ સુખ થાય. જાની જાણે જાનુની થઈ અમૃત આંખડી પીધા રે. આવી અનેક જગ્યાએ પોતાની અટક દ્વારા પોતાની વાત રજૂ કરે છે અને આપણે ખબર પડે કે આ વિશ્વનાથ જાનીની કૃતિ છે. તો આપણે ઘણી વખત કહીએ છીએ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સર્જકોએ એમાં પ્રેમાનંદને બાદ કરતા કેટલાક સર્જકોએ પોતાનું નામ લખ્યું નથી, પણ વિશ્વનાથ જાની લખ્યું છે. આવા પદોની અંદર એની પંક્તિઓની અંદર વિશ્વનાથ જાની પોતાની અટકથી પોતાનું એક કહીને કે પરિચય આપે છે. વર્તમાન કાળે જે જાની પરિવારો પાટણમાં વસે છે એ સૌ પાટણના નહીં પરંતુ મહેસાણા જિલ્લાના ધીણોજ નજીક આવેલા કનોડા ગામના વતની અને કાળક્રમે સંજોગો અનુસાર એ સૌ પરિવાર પોતાને વતન પાટણમાંથી આવી અને સ્થિર થયા છે. સર્વ પરિવારો ઔદિચ બ્રાહ્મણો છે. આજની તારીખે પણ આ પરિવારો કનોડિયા જાની તરીકે પણ ઓળખાય છે. એટલે કહીએ ને કે પદને અંતે જાની શબ્દ મૂકીને એની અટક મૂકીને એની જ્ઞાતિ મૂકીને ઔદિચ બ્રાહ્મણની બતાવી અને આ જ્ઞાતિ પ્રસિદ્ધ છે એ સૌ જાણે છે. મોસાળ ચરિત્ર નામનું સાહિત્ય રચના છે એમાં પણ એ વાત ઉલ્લેખનીય છે. પછી આ ઉપરથી એવું પણ અનુમાન થઈ શકે કે વિશ્વનાથ જાની મૂળ કનોડા ગામના રહીશ હશે. કાળક્રમે પાટણ જઈને વસવાટ કર્યો હશે એવું સંભવ બને. હવે આ સર્જકનો જન્મ છે એની વાત કરીએ તો કવિ વિશ્વનાથ જાની પોતાની એક કાવ્ય રચનાનું વર્ષ સંવત 1708 એટલે કે ઈસવીસનની 1652 જણાવે છે. તો આ કાવ્ય રચના સગાળ ચરિત છે. એ ઉપરાંત અન્ય સાહિત્ય રચના મોસાળ ચરિત્રમાં પણ રચના વર્ષ સંવત 1718 અભિનવ ચૈતરવદી શનિવાર એવું જણાવે. એટલે કે કવિ સંવત 1708નું વર્ષ રચના વર્ષ તરીકે જણાવે. તો સંવત 1708 એટલે કે ઈસવીસન 1652માં કવિ વિશ્વનાથ જાનીએ વિદ્યમાન હતા એમ કહી શકાય. વળી આ ઉપરાંત સગાળ ચરિત્ર નામની એમની રચના છે શિવ શિવા એ દુષ્કાળના અતિશય કઠણ કહી શકાય એવા વાતાવરણની જે રચના છે એની અંદર સગાળની પરીક્ષા કરવા માટે એનો પ્રસંગ છે, એનું આલેખન છે, એ નોંધપાત્ર છે. આખરી કસોટીના પ્રસંગમાં પણ સગાળ કથાઓને વર્ણવેલી જોવા મળે છે. આ પ્રસંગે અનુસંધાન આપણે કરીએ તો કવિ વિશ્વનાથ જાની છે એ સગાળ ચરિત્ર એટલે કે સાહિત્ય રચના 10મા કડવામાં ભયંકર દુકાળની
અને એ વેળાએ ઉદાર સાથે કરેલી લોક સેવાનું એને વિગતવાર આલેખન કર્યું છે. તો સંવંત 1686 સંવંત 1688 ગુજરાત પ્રાંતે ભોગવેલી જે સત્યશીઓ એટલે કે અત્યાશીઓનો દુષ્કાળ હતો એની ભયાનકતા જોવા મળી છે. અને એ તત્કાલીન કવિએ એ કૃતિમાં એને વર્ણવી છે, એનો ઉલ્લેખ કર્યો છે. એટલે કવિ વિશ્વનાથ જાની રચિત સગાળ ચરિત્રમાં એ દુષ્કાળની ભયાનકતા વર્ણવાય છે પૂરેપૂરી સભાનતા સાથે. તો આ સાહિત્ય રચના સગાળની પ્રભુ ભક્તિ કરતા અન્નદાનનો મહિમા પણ અંદર વર્ણવાયો છે. તો આ દ્રષ્ટિએ કવિ વિશ્વનાથ જાનીનો એ દુષ્કાળનો પ્રસંગ અનુભવાયો છે એટલે એનો જન્મ સમય છે એ 1670ની આસપાસ એ આપણે જોવા અને અનુમાન કરવા મળે છે. તો કવિ વિશ્વનાથ જાનીનું આયુષ્ય કેટલું? કારણ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સર્જકોએ બહુ નિશ્ચિત રૂપે તો પોતાની સાલ જન્મ સમય કંઈ બતાવ્યું નથી. એટલે આપણે આવા કેટલાક તત્કાલીન સમાજ જીવનના ઉદાહરણો ઉપરથી એની કૃતિ ઉપરથી જ આપણે એનો સમય નક્કી કરવો પડે છે. તો એનો આયુષ્યકાળ કેટલો? તો પ્રેમ પચીસી નામની તેમની પ્રસિદ્ધ સાહિત્ય રચના છે. એમાં કવિ વિશ્વનાથ જાનીએ રચના વર્ષ જણાવ્યું નથી, તેથી તે ક્યારે રચાય એનું કેવળ અનુમાન આપણે કરી શકીએ. કે કાવ્યતંત્રની દ્રષ્ટિએ જો પરીક્ષણ કરીએ તો સમજાય કે પ્રેમ પચીસી એ કવિ વિશ્વનાથ જાનીની શ્રેષ્ઠ રચના છે. કેટલાક વિવેચકોએ સાહિત્યના અભ્યાસીઓએ તો એવું પણ અનુમાન કર્યું છે કે કવિ વિશ્વનાથ જાનીનું પરિષ્કૃત પ્રજ્ઞાનું સુફળ છે આ. એટલે અનુમાન કર્યું છે. એટલે કવિ વિશ્વનાથ જાનીનો આયુષ્યકાળ સંવંત 1670 1720 સુધીનો, એટલે કે ઈસવીસન 1614 થી 1664 સુધીનો મનાય છે એનો આયુષ્યકાળ, એટલે કે 50 વર્ષનો. હવે કવિ વિશ્વનાથ જાનીના જીવન પછી એની સાહિત્ય કૃતિ વિશે આપણે વાત કરીએ તો વિશ્વનાથ જાની પાસેથી 4 સાહિત્ય કૃતિઓ આ પ્રમાણે મળે છે. સગાળ ચરિત્ર, સાહિત્ય કૃતિ રચના વર્ષ 1708, મોસાળું ચરિત્ર, ચતુર ચાલીસા અને પ્રેમ પચીસી સાહિત્ય કૃતિ. આવી સુદીર્ઘ એવા મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય યુગમાં કુલ 8 કવિઓ દ્વારા સગાળની જીવનકથા શબ્દસ્થ થઈ. 8 સાહિત્ય કૃતિમાં કવિ વિશ્વનાથ જાની રચિત સગાળ ચરિત્ર કંઈક જુદી જ ભાત પાડે એવું લાક્ષણિક રહ્યું છે. એટલે તમામ દ્રષ્ટિએ જો આપણે વાત કરીએ તો આ સર્જકની આ કૃતિઓ છે એ ઉત્કૃષ્ટ રહી છે. એનું મોસાળા ચરિત્ર, એની ચાતુરી ચાલીસા અને ખાસ કરીને પ્રેમ પચીસી છે એ ઉત્કૃષ્ટ અને અનન્ય રહી છે. એટલે 17મા શતકના કવિ વિશ્વનાથ જાની, કવિની અટક જાની વિષયની વાત, કવિનો જન્મ સમય, કવિનું આયુષ્યકાળ અને એની સાથે એની થયેલી સાહિત્યની રચનાઓ, એ સાથે આપણે આ મુદ્દો પૂરો કરીએ. નવા મુદ્દા સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.